हेलो विद्यार्थी मित्रों, ધોરણ 12 ફિઝિક્સ વિષયમાં કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ચેપ્ટર નંબર 9 માં આપણે સ્વાધ્યાયના દાખલાઓ કન્ટિન્યુ કરીએ છીએ। જો સ્વાધ્યાયનો 9.23 નંબરનો પ્રશ્ન શું છે, પ્રશ્નમાં જરાક જો ધ્યાનથી। 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક લેન્સ વડે જોવામાં આવે છે। આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખેલો છે। પહેલી ગણતરી કરવાની છે, લેન્સની મોટવણી શોધવાની છે અને ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે એ આપણે જણાવવાનું છે। બી ગણતરી કરવાની છે, લેન્સની કોણીય મોટવણી, અને ત્રીજામાં એ અને બી વિભાગમાં મેળવેલ મોટવણીમાં મોટવ શક્તિ સમાન છે કે કેમ એની માહિતી આપવાની છે, અને સમાન નથી તો એની પાછળનું કારણ આપણે જણાવવાનું છે। ચલો ધ્યાન આપજો। સૌથી પહેલા તો અહીંયા જે ચોરસમાં વિભાગેલ સમતલ છે, ચોરસનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે। ધારો કે કોઈ ચોરસ ટુકડો હોય સમતલનો, એમાં 1 મિલીમીટર સ્ક્વેરના નાના નાના ચોરસ ટુકડાઓ છે સમતલમાં। હવે એ સમતલને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક લેન્સ વડે જોવામાં આવે છે, એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ 9 સેન્ટી। વિવર્ધક લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ, જેને આપણે સાદું બિલોરી કાચ કહેતા હતા। એ સમતલ એ લેન્સથી 9 સેન્ટીમીટર અંતરે છે। મિત્રો ધ્યાન આપજો, લેન્સથી એ સમતલનું અંતર પણ 9 સેન્ટીમીટર અને કેન્દ્ર લંબાઈ પણ 9। તો આવા કિસ્સામાં તો એ લેન્સના વડે એ સમતલ ટુકડાના ચોરસનું પ્રતિબિંબ અનંત અંતરે મળે, કારણ કે વસ્તુ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે એટલે કે f પર, તો પ્રતિબિંબ અનંત અંતરે। તો અહીંયા એક ભૂલ છે પ્રશ્નમાં, એટલે કે નાની મિસ્ટેક છે જે તમારે સુધારો કરવાનો છે કે ટેક્સ્ટ બુકમાં પણ તમને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપેલ છે, પણ 9 ના બદલે આપણે કેટલી લેવાની છે? 10। એટલા માટે જ આની આ કેન્દ્ર લંબાઈ અહીંયા લખી રાખેલ છે, જેથી એમાં સુધારો કરી બરાબર છે। તો હવે આવા કિસ્સામાં પહેલા આપણે લેન્સની શું મેળવીએ? મોટવણી। લેન્સની મોટવણી માટે જો વસ્તુ અંતર છે કે સમતલ 9 સેન્ટીમીટર દૂર છે, તો વસ્તુ અંતર છે, જો પ્રતિબિંબ અંતર હું મેળવી લઉં તો મને મોટવણી મળી જશે। તો પહેલા તો આપેલી માહિતી લખી રાખીએ આપણે। અહીં સમતલમાંના ચોરસનું ક્ષેત્રફળ એટલે કે એ આપણી વસ્તુ જેને AO વડે દર્શાવે બરાબર છે 1 મિલીમીટર નો વર્ગ બરાબર। બીજું વિવર્ધક લેન્સની કેન્દ્ર લંબાઈ, વિવર્ધક લેન્સની કેન્દ્ર લંબાઈ f બરાબર +10 સેન્ટીમીટર, કારણ કે બહિર્ગોળ હોય, તથા વસ્તુ અંતર u છે એ છે 9 સેન્ટીમીટર। ખ્યાલ આવે છે? વસ્તુ અંતર u કેવું આવશે? માઇનસ, કારણ કે લેન્સની આગળની તરફના ભાગમાં હશે, માટે લેન્સના સમીકરણનો ઉપયોગ કરીએ। લેન્સનું સમીકરણ -1/u + 1/v બરાબર 1/f। આપણે પ્રતિબિંબ અંતર v મેળવવું છે, તો 1/v બરાબર 1/f + 1/u, માટે 1/v બરાબર u + f ના છેદમાં uf। આથી v બરાબર થશે uf ના છેદમાં u + f। ચલો u છે -9, f છે 10, u છે -9 અને f છે 10, પણ ધન છેદમાં વધશે 1 અને અંશમાં 9 અને 10 નો ગુણાકાર 90, તો v બરાબર -90 સેન્ટીમીટર, એટલે પ્રતિબિંબ અંતર -90 સેન્ટીમીટર મળ્યું। એટલે કે વસ્તુ તરફ જ પણ -90 એટલે કે 90 સેન્ટીમીટર દૂર, એટલે કે વસ્તુનું પ્રતિબિંબ આભાસી છે, એટલે ચોરસનું જે ક્ષેત્રફળ આધારિત આપણને પ્રતિબિંબ મળવાનું છે એ આભાસી પ્રતિબિંબ મળશે, અને એ સમતલ તરફ જ આપણને 90 સેન્ટીમીટર દૂર મળશે। હવે એની મોટવણી આપણે મેળવવાની છે, તો પહેલી ગણતરી આપણે કરી રાખીએ। એ લેન્સની મોટવણી m બરાબર v ના છેદમાં u। મોટવણી મેળવવા માટે બંને અંતરો ધન જ લઈએ, ચાલો બરાબર છે। તો v છે 90 અને u છે 9, તો મોટવણી મળશે આપણને કેટલી? 10। તો
તો ખ્યાલ આવે છે મોટવણી આપણે કેટલી મળી આવી છે 10. હવે ટુકડાના આભાસી પ્રતિબિંબમાં ચોરસનું ક્ષેત્રફળ એટલે મોટવણી 10 એટલે એ બાજુની લંબાઈ જે 1 સેન્ટીમીટર હોય તો 10 કરે, પણ અહીંયા તો ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસનું ક્ષેત્રફળ કેટલા ગણું થશે? તો કે ચોરસ હોય ને મિત્રો એમાં લંબાઈ અને પહોળાઈ એક સમાન હોય. મોટવણી 10 એટલે કે બાજુની લંબાઈ જો 1 સેન્ટીમીટર હોય તો 10 કરે, તો દરેક બાજુની લંબાઈ 10 ગણી વધશે, એટલે ક્ષેત્રફળ કેટલા ગણું વધશે? તો ક્ષેત્રફળમાં થતો વધારો કે નવું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો મોટવણીના વર્ગ સાથે મૂળ ક્ષેત્રફળનો શું કરવો પડે? ગુણાકાર. આથી આમ લખી રાખીએ. માટે ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ AI બરાબર m² × AO થશે. 10 નો વર્ગ 100 ગુણાકારમાં 1 એટલે કે AI બરાબર 100 મિલીમીટર² થશે ક્ષેત્રફળ. લંબાઈ પહોળાઈ બધામાં જ 10 ગણો વધારો તો નવું ક્ષેત્રફળ મોટવણીના વર્ગ ગુણાકારમાં મૂળ ક્ષેત્રફળ જેટલું થાય. ચલો એ પછી આગળ બી સમજો બરાબર. બીમાં શું કીધું છે? લેન્સની કોણીય મોટવણી. કોણીય મોટવણી m બરાબર મિત્રો કોણીય મોટવણીમાં કોણીય મેગ્નિફિકેશન માટે પ્રતિબિંબે આંતરેલ ખૂણો અને વસ્તુએ આંતરેલ ખૂણો ધ્યાનમાં લેતા હોય, જેમાં માત્ર બહિર્ગોળ લેન્સ એટલે કે સાદા માઇક્રોસ્કોપના કિસ્સામાં તમે જોયું હોય તો d ના છેદમાં આપણે શું લખીએ છીએ? u વડે દર્શાવીએ છીએ. અહીંયા d એટલે કે આપણું નજીકતમ અંતર એટલે 25 સેન્ટીમીટર ના છેદમાં u છે આપણું 9. 25 ના છેદમાં 9 તમે ગણતરી કરશો તો 2.8 જેટલી મળી આવે કોણીય મોટવણી. હવે આગળ a અને b પછી c. a અને b માં મેળવેલ મોટવણી સમાન છે? તો કે ના. જુઓ અહીંયા છે મોટવણી 10 a માં, b માં છે 2.8. કારણ શું? તો બંને કિસ્સામાં પ્રતિબિંબ અંતર જુદા જુદા છે. પહેલા કિસ્સામાં પ્રતિબિંબ અંતર 90 છે અને બીજા કિસ્સામાં કોણીય મોટવણીમાં પ્રતિબિંબ નજીકતમ અંતરે આપણે ધ્યાનમાં લીધેલું છે, તો સમાન એટલા માટે નથી. જો મળતું પ્રતિબિંબ નજીકતમ અંતરે રચાતું હોત તો મોટવણી બંને કિસ્સામાં સમાન મળે. તો લખી રાખીએ ના a અને b માં મેળવેલ મોટવણી સમાન નથી. લખી રાખીએ જો અંતિમ પ્રતિબિંબ નજીકતમ અંતરે રચાયું હોત તો સમાન મળે, જે આપણો આન્સર થશે. તો ક્લિયર ખ્યાલ આવે છે? આ રીતે આપણે માહિતી આપી શકીએ. અહીંયા હું જરાક પાઠ પાડી દઉં એટલે તમને લખવામાં અને સમજવામાં સરળતા રહે. ચલો નેક્સ્ટ 9.23 પછી 9.24 નંબરનો પ્રશ્ન જો શું કીધેલું છે, જે ઉપરના જ પ્રશ્ન સાથે લિંક છે. સ્વાધ્યાયના 9.23 માં સમતલમાંની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ, એટલે કે જે સમતલ હતું ત્યાંથી એ બહિર્ગોળ લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટવ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય. મહત્તમ શક્ય મોટવ શક્તિ એટલે કે વધુમાં વધુ મોટવણી સાથે ચોરસો સ્પષ્ટ દેખાય. ચોરસ સ્પષ્ટ અને ક્લિયર ક્યારે જોઈ શકાય? તો કે રચાતું અંતિમ પ્રતિબિંબ નજીકતમ અંતરે રચાય તો. એટલે અહીંયા એટલું કહી દીધું છે, પ્રતિબિંબ અંતર નજીકતમ અંતર જેટલું છે. કેન્દ્ર લંબાઈ તો લેન્સ ઉપરનો જ છે એટલે 10 સેન્ટીમીટર છે. તો આપણે સમતલને લેન્સથી કેટલા અંતરે રાખવું જોઈએ? તો વસ્તુ અંતર u મેળવવાનું છે. બરાબર. બે કિસ્સા છે એમાં પણ a અને b. આ કિસ્સામાં મોટવણી કેટલી હશે એટલે આ પરિસ્થિતિમાં મોટવણી કેટલી મળશે આપણે એ મેળવવાની છે. શું મોટવણી અને મોટવ શક્તિ આ કિસ્સામાં સમાન છે તેમ સમજાવો. પહેલા તો આપણે મોટવણી મેળવીશું અને બીજું કોણીય મોટવણી મેળવીશું. શું બંને કિસ્સામાં મોટવણી અને મોટવ શક્તિ સમાન છે તેમ આપણે જણાવવાનું છે. ચલો સૌથી પહેલા તો અહીંયા પણ આપેલી માહિતી આધારિત મૂલ્ય બધા લખી રાખે.
સૌથી પહેલા અહીંયા કીધેલું છે એ ભાગ માટે મહત્તમ શક્ય મોટવણી માટે અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? નજીકતમ અંતરે રચાવવું જોઈએ. લખી રાખીએ. અંતિમ પ્રતિબિંબ જો નજીકતમ બિંદુ એટલે કે ડી બરાબર 25 સેન્ટીમીટર અંતરે રચાય તો મોટવણી કેવી મળશે આપણને? મહત્તમ મળે. તો એનો અર્થ એવો થયો પ્રતિબિંબ અંતર v એ 25 સેન્ટીમીટર આપણું અહીંયા લેવાનું છે. આથી હવે અહીંયા એ માટે લખી રાખીએ પહેલા ભાગ માટે. આથી પ્રતિબિંબ અંતર v બરાબર ડી જેટલું એટલે 25 સેન્ટીમીટર, પરંતુ આવશે માઇનસ, કારણ કે એ જ તરફ રચાશે. બીજું કેન્દ્ર લંબાઈ તો 10 સેન્ટીમીટર જ છે અને એ તો ધન જ લેવાની છે, કારણ કે વિવર્ધક લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ હોવાથી. ચલો આના માટે આપણે લેન્સનું સમીકરણ લાગુ પડે. લેન્સનું સમીકરણ -1/u + 1/v બરાબર 1/f મેળવાનું છે. 1/u એટલે કે u નું મૂલ્ય, તો 1/u ને કરતા બનાવું તો 1/v - 1/f બરાબર 1/u. માટે 1/u બરાબર f - v ના છેદમાં v * f. સાદરૂપ આપતા u બરાબર vf ના છેદમાં f - v. માટે u v નું મૂલ્ય -25 અને f નું મૂલ્ય આપણે 10 લેવાનું છે. -25 ના ગુણાકારમાં 10 છેદમાં આવશે f નું મૂલ્ય 10 અને --+25. તો અંશમાં 250 ના છેદમાં આપણે આવશે અહીંયા 35. ગણતરી કરીશું તો આપણને ફાઇનલ પરિણામ ગણતરી કરવા જતાં આ 50 ના છેદમાં 7 વધે તો આ થાય મૂલ્ય -7.14 સેન્ટીમીટર. તો વસ્તુ અંતર આટલું રાખવું જોઈએ જેથી મહત્તમ શક્ય મોટો શક્તિ મળે. તથા તે સ્થિતિમાં આપણે મહત્તમ મોટો શક્તિ એટલે કે મોટવણી મેળવે તો m બરાબર v ના છેદમાં u. v એટલે કે 25 અને u એટલે કે 7.14. 25 ના છેદમાં 7.14 તમે કરશો તો આ મોટવણી મળે છે 3.5. ચલો આ એ ભાગ હતો, બરાબર છે. હવે આપણે બી ભાગ માટેની ચર્ચા કરીએ કે આ કિસ્સામાં પણ જેમ આગળ કોણીય મોટવણી મેળવીને એમ કોણીય મોટવણીની ગણતરી કરીએ એટલે કે એનું મૂલ્ય મેળવે. તો એ પછી આગળ બી મોટવણી કોણીય મોટવણી m બરાબર આપણે વાત કરીએ એમ ડી ના છેદમાં u, જેમ અહીંયા જ મેળવેલ છે તેમ. ડી નું મૂલ્ય નજીકતમ અંતર રચાતું હોય તો 25 છેદમાં u. u નું મૂલ્ય તો આપણને હમણાં જ મળ્યું કેટલું? 7.14. તો m બરાબર અહીંયા પણ 3.5. તો અહીંયા સી ફરી પાછું એને શું મોટવણીની મોટો શક્તિ આ કિસ્સામાં સમાન છે? તો કે હા, કારણ કે પ્રતિબિંબ નજીકતમ બિંદુ અંતરે હોવાથી મોટવણી અને મોટો શક્તિ સમાન મળેલ છે. હા, બંને કિસ્સામાં મોટવણી સમાન છે, કારણ કે પ્રતિબિંબ નજીકતમ બિંદુ અંતરે રચાય છે, જે થશે આપણો આન્સર. ચાલો 9.24 પછી 9.25 નંબરનો પ્રશ્ન જોઈએ. શું છે 9.25 નંબર? ધ્યાન આપજો જરાક. 9.25 નંબરનો પ્રશ્ન સ્વાધ્યાયના 9.24માં જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ એટલે કે જે ચોરસનું ક્ષેત્રફળ મળતું હતું પ્રતિબિંબમાં એ આભાસી ચોરસના પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું એટલે કે એનું ક્ષેત્રફળ પ્રતિબિંબનું 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું છે જેવું આપણને કહી દીધેલું છે. તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું છે એટલે કે વસ્તુ અંતર u આપણે મેળવવાનું છે. કહી દીધું છે મળતા પ્રતિબિંબમાં રહેલા ચોરસનું ક્ષેત્રફળ આટલું મેળવવું છે. તો વસ્તુ અંતર u કેટલું રાખવું જોઈએ? જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો? એકદમ નજીક રાખો તો શું તમે એને સ્પષ્ટ જોઈ શકશો કે નહીં?
તેની આપણને માહિતી માંગેલી છે. તો સૌથી પહેલા તો વિવર્ધક કાચ અને વસ્તુ વચ્ચેનું અંતર મેળવવાનું છે. જુઓ, સૌથી પહેલા પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ જે આપણને આપેલું છે એ તો વસ્તુના ક્ષેત્રફળ એટલે કે સાચા ચોરસના ક્ષેત્રફળ કરતાં વધુ છે, કારણ કે જો ચોરસનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે, પ્રતિબિંબમાં છે એ ચોરસનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર, એટલે દરેક બાજુની લંબાઈમાં એક સમાન રીતે વધારો થયો હશે. કેટલો વધારો થયો તો કે જુઓ, જે રીતે પ્રતિબિંબનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે મોટવણીના વર્ગ સાથે ગુણાકાર કર્યો, એમ આપણે અહીંયા શું કરીશું, કેટલા ગણું પ્રતિબિંબ મોટું મેળવું પહેલા એ મેળવી લઈએ. મોટવણી 6.25 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ પ્રતિબિંબ મળેલું છે, તો કેટલી છે સૌથી પહેલા મેળવી લઈએ. મોટવણી મેળવવા માટે આપણે શું કરીએ તો કે જુઓ, અહીંયા આપણને સીધો ખ્યાલ છે કે ચોરસની બાજુની લંબાઈ એનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર હોવાથી 1 મિલીમીટર છે. તો પ્રતિબિંબમાં ચોરસની બાજુની લંબાઈ કેટલી છે ને મેળવી લઈએ. સૌથી પહેલા તો પ્રતિબિંબમાં રહેલ ચોરસનું ક્ષેત્રફળ જે આપણને આપેલું છે એ I બરાબર 6.25 મિલીમીટર સ્ક્વેર. આથી પ્રતિબિંબમાં રહેલ ચોરસની બાજુની લંબાઈ કેટલી થશે, LI બરાબર, તો કે આનું વર્ગમૂળ કાઢીએ તો આપણને ખ્યાલ આવી જાય. વર્ગમૂળમાં AI 6.25 નું વર્ગમૂળ કાઢશો ને મિત્રો તો 2.5 જેટલું મળી આવશે. 2.5 મિલીમીટર પ્રતિબિંબમાં રહેલા ચોરસની લંબાઈ થઈ. હવે પ્રતિબિંબમાં રહેલા ચોરસની લંબાઈ ખબર છે. હવે જે સમતલ હતું જેમાં ચોરસ હતા એની લંબાઈ તો ખબર છે. જો આનો વર્ગમૂળ કાઢો તો 1 મિલીમીટરની જ લંબાઈ હતી મૂળ ચોરસની. લખી રાખીએ વસ્તુમાં રહેલ એટલે કે સમતલ ચોરસની લંબાઈ એટલે કે ચોરસની બાજુની લંબાઈ, સોરી, LO બરાબર એ તો ખબર છે 1 મિલીમીટર. માટે મોટવણી કેટલી થશે, M બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ લખતા હતા એમાં પ્રતિબિંબમાં રહેલા ચોરસની લંબાઈ અને વસ્તુમાં રહેલા ચોરસની લંબાઈ. LI છે 2.5 ના છેદમાં 1 એટલે કે 2.5 જેટલી મોટવણી અહીંયા મળેલ છે. મોટવણી આપણે બીજી આ રીતે પણ દર્શાવીએ છીએ લેન્સના કિસ્સામાં V/U. આથી આનો અર્થ એવો થયો V બરાબર 2.5U છે, એટલે પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર કરતા 2.5 ગણું આપણને મળે છે. કહેવાનો અર્થ એવો. તો આ સંબંધનો ઉપયોગ કરીને વસ્તુ અંતર U મેળવી રાખીએ આપણે લેન્સના સમીકરણની મદદથી. તો અહીંયાથી આગળ કન્ટિન્યુ કરીએ. હવે તો મિત્રો હવે આપણે શું કરીએ, આ જ સંબંધનો ઉપયોગ લેન્સના સમીકરણમાં લાગુ પાડીએ. તો હું લેન્સનું સમીકરણ લખી રાખું છું. લેન્સનું સમીકરણ આપણને ખ્યાલ છે તેમ, જેથી આપણને વસ્તુ અંતર U મળી જાય. લેન્સનું સમીકરણ શું હોય, -1/U + 1/V બરાબર 1/f. આપણે અહીંયા f નું મૂલ્ય ખબર છે 10 સેન્ટીમીટર બરાબર. ચલો -1/U + 1/v ની જગ્યા પર 2.5U બરાબર 1/f એટલે કે 10. 1/U કોમન કાઢીશ તો 1 - 2.5 અને ભાગાકારમાં 2.5 વધશે બરાબર 1/10. અહીંયા આપણે જો સાદરૂપ આપીએ u ને કરતા બનાવી તો u બરાબર 10 ગુણાકારમાં -1.5/2.5. માટે વસ્તુ અંતર u કેટલું મળશે તો 15/2.5 એટલે -6 સેન્ટીમીટર. વસ્તુ અંતર u આપણને કેટલું મળી ગયું, -6 સેન્ટીમીટર જેટલા અંતરે વસ્તુને રાખીએ તો પ્રતિબિંબમાં રહેલા ચોરસનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર આપણને મળશે. આ વાત ક્લિયર થઈ ગઈ. તો આના આધારિત પ્રતિબિંબ અંતર કેટલું થયું તો કે આથી પ્રતિબિંબ અંતર v કેટલું થશે, 2.5 × u હતું તો એ થશે કેટલું, -15 સેન્ટીમીટર. કેમ કે 2.5 ના ગુણાકારમાં 6 કરીશું તો 15 આપણને મળશે. સાથે બીજો પ્રશ્નમાં એવો ઉલ્લેખ હતો, તમે જોશો તો સાથે સાથે આ પ્રકારે ઉલ્લેખ હતો,
જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો. હવે આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખે તો પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાશે કે નહીં? તો કે પ્રતિબિંબ અંતર 15 સેન્ટીમીટર છે. આપણી આંખ નજીકમાં નજીક એવા 25 સેન્ટીમીટર અંતરે જ વસ્તુને આરામદાયક અને સ્પષ્ટ જોઈ શકશે. આથી એકદમ નજીક રાખવા છતાં રચાયેલ પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે નહીં. તો આપણે અહીંયા ઉલ્લેખ કરી રાખીએ, અહીં પ્રતિબિંબ નજીકતમ અંતર d બરાબર 25 સેન્ટીમીટર કરતા ઓછા અંતરે રચાયેલ હોવાથી આંખને નજીક રાખવા છતાં પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાશે નહીં, જે થશે આપણો આન્સર. ચલો નેક્સ્ટ આપણે સ્વાધ્યાયનો 9.26 નંબરનો પ્રશ્ન ધ્યાનમાં લઈએ. શું છે 9.26 નંબરનો પ્રશ્ન જુઓ. થિયરેટિકલ પ્રશ્ન છે. અલગ અલગ 5 ભાગમાં આપણને પ્રશ્ન પૂછેલ છે, A, B, C, D અને E સ્વરૂપે. ધ્યાન આપજો. થિયરેટિકલ પ્રશ્ન સમજવા માટે આપણે ખાસ થિયરીનો ભાગ સાથે ધ્યાનમાં લેવો પડશે સમજવા માટે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. શું છે પહેલો પ્રશ્ન? તો કે એ ભાગમાં આપણને માંગેલું છે, વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો અને વિવર્ધક લેન્સથી રચાયેલા તેના આભાસી પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો સમાન હોય છે. તો કે આ સાદા માઇક્રોસ્કોપના કિસ્સામાં આપણે જોઈ ગયા કે લેન્સે આંખ સાથે બનાવેલો ખૂણો એટલે કે વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો અને પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો બંને સમાન મળે છે. તો પછી વિવર્ધક કાચ કયા અર્થમાં કોણીય મોટવણી આપે છે? તો પછી વિવર્ધક કાચ કઈ રીતે આપણને કોણીય મોટવણી પૂરી પાડે છે? કેમ કે કોણીય મોટવણી એટલે કે આંખ સાથે બનાવેલો ખૂણો, પ્રતિબિંબ એટલે કે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો અને વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો, જો બંને ખૂણા સમાન હોય વસ્તુએ અને પ્રતિબિંબે, આભાસી પ્રતિબિંબ, તો કોણીય મોટવણી કઈ રીતે આપણને મોટી મળે છે? તો કે વિવર્ધક કાચ એટલે કે બહિર્ગોળ કાચ એ એવી રીતે મદદરૂપ થાય છે કે વિવર્ધક કાચ વગર આપણે વસ્તુ જે હોય એને 25 સેન્ટીમીટરથી ઓછા અંતરે રાખી શકતા નથી, અને જો રાખીએ તો એની પ્રતિબિંબને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. અને વિવર્ધક કાચને રાખે તો 25 સેન્ટીમીટર કરતા ઓછા અંતરે આપણે વસ્તુને રાખીને પણ તેનું પ્રતિબિંબ સ્પષ્ટ અને મોટું મેળવી શકીએ છીએ. તો આ કારણોસર કોણીય મોટવણી વધુ અગત્યની બની રહે છે. ખ્યાલ આવે છે? મારો કહેવાનો અર્થ એવો છે કે ધારો કે આપણી વસ્તુ હોય અને અહીંયા આ આપણી આંખ હોય, તો આ વસ્તુને હું 25 સેન્ટીમીટર કરતા વધુ નજીક મૂકી શકતો નથી, પણ જો વધારે નજીક રાખીને પ્રતિબિંબ મોટું મેળવવું હોય તો આપણે શું કરીએ છીએ? તો એ વસ્તુ અને આંખના માર્ગમાં વચ્ચે કોને લઈ આવીએ છીએ? બહિર્ગોળ લેન્સને. બહિર્ગોળ લેન્સ વચ્ચે રાખતા શું થાય છે? બહિર્ગોળ લેન્સ વડે આ વસ્તુનું પ્રતિબિંબ મોટું મળે છે અને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, કારણ કે રચાતું પ્રતિબિંબ એ લેન્સથી નજીકતમ અંતરે જ રચાતું હોય એટલે આપણે એને ક્લિયર જોઈ શકીએ છીએ. હા, ભલે એ કિસ્સામાં પણ બનાવેલો ખૂણો એટલો જ હોવા છતાં એ વિવર્ધક કાચના લીધે આપણને પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. તો આ કિસ્સામાં કોણીય મોટવણી અર્થહીન રહે છે અને આપણને ખૂણો સમાન હોવા છતાં પ્રતિબિંબ મોટું દેખાય છે. તો લખી રાખીએ. સૌથી પહેલા ઉલ્લેખ કરી રાખીએ કે વિવર્ધક કાચ આ રીતે મદદરૂપ છે. બેના ઉપયોગ લખી રાખીએ. પહેલો એનો અગત્યનો ઉપયોગ કે તેના વગર વસ્તુને 25 સેન્ટીમીટર કરતા આપણે નજીક મૂકી શકતા નથી, અને જો મૂકીએ તો આપણે એને સ્પષ્ટ જોઈ શકતા નથી. બરાબર છે? અને બીજો અગત્યનો મુદ્દો કે એ લેન્સની મદદથી વસ્તુને આપણે ઘણી નજીક મૂકી શકીએ છીએ અને નજીકની વસ્તુનું કોણીય માપ
એટલે કે એની કોણીય મેગ્નિફિકેશન આધારિત વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો એ રચાતા પ્રતિબિંબ માટે 25 સેન્ટીમીટર અંતરે મૂકતા કોણીય માપ કરતાં વધુ મળી જાય આપણને. તો લખી રાખીએ તેની મદદથી વસ્તુને આપણે ઘણી નજીક મૂકી શકાય છે તથા નજીકની વસ્તુનો આપણને ખબર છે વસ્તુ નજીક હોય, જો અહીંયા હતી આંખ આપણે અહીંયા હતી તો આ કિસ્સામાં આંખ સાથે આંતરેલો ખૂણો અને જો વસ્તુને નજીક મૂકીએ તો એ કિસ્સામાં આંખ સાથે આંતરેલો ખૂણો પ્રમાણમાં વધુ મળી શકે. તો આમ જો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ તો વસ્તુને ઘણી નજીક પણ રાખી શકીએ અને જેમ દૂર હોય તેમ આંતરેલો ખૂણો અને નજીક હોય તેમ આંતરેલા ખૂણામાં વધારો થાય. તો આથી કહી શકાય તથા નજીકની વસ્તુનું કોણીય માપ એટલે કે આંતરેલો ખૂણો થીટા એ વસ્તુને ક્યાં મૂકેલો હોય 25 સેન્ટીમીટર અંતરે મૂકતા રચાતા ખૂણા કરતા વધુ હોવાથી આપણે કહી શકીએ છીએ કે બંને ખૂણા સમાન હોવા છતાં એની કોણીય મોટવણી અર્થહીન રહે છે. એટલે કહેવાનો અર્થ એવો જ લેન્સ વગર આપણે 25 સેન્ટીમીટરથી વધુ નજીક નથી મૂકી શકતા, પણ લેન્સની મદદથી નજીક મૂકી શકીએ છીએ એટલે કોણીય માપ વધે છે. પછી ભલે ને એ કિસ્સામાં વસ્તુએ આંતરેલો ખૂણો અને પ્રતિબિંબે આંતરેલો ખૂણો સમાન હોવા છતાં પ્રતિબિંબ આપણને મોટું દેખાય છે. ચાલો એ પછી આગળ બી શું કીધેલું છે બીમાં, સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ વિવર્ધક કાચમાંથી વસ્તુને જોવા માટે આંખને લેન્સની ઘણી નજીક રાખે છે. તો કે સ્વાભાવિક છે. જો આંખને દૂર રાખવામાં આવે તો કોણીય મોટવણીમાં શું ફેરફાર થાય? દૂર રાખે તો શું થશે? જેમ આંખને લેન્સની નજીક રાખીએ તેમ વસ્તુએ આંતરેલો ખૂણો પ્રમાણમાં વધુ ને વધુ મળશે. દૂર લઈ જઈએ તો એ રચાતા ખૂણામાં શું થશે? ઘટાડો થશે. અને રચાતા ખૂણામાં ઘટાડો થશે તો કોણીય મોટવણીમાં પણ શું થશે? ઘટાડો નોંધાય છે. તો લખી રાખે ફેરફાર થાય છે? તો કે હા, શું થશે? કોણીય મોટવણી ઘટશે. એનું કારણ લખી, કારણ કે આંખ સાથે આંતરેલ ખૂણો, આંખ સાથે આંતરેલ ખૂણો એક તો વસ્તુએ આંતરેલા ખૂણાની સરખામણીમાં એટલે કે વસ્તુએ લેન્સ સાથે આંતરેલા ખૂણા કરતાં ઓછું, કારણ કે વસ્તુ પછી લેન્સ અને પછી આંખ. તો લેન્સની સરખામણીમાં આંખ સાથે આંતરેલ ખૂણો પહેલેથી જ થોડોક નાનો હોય, એમાં જો દૂર લઈ જઈએ તો હજુ ખૂણો નાનો બને. આથી કોણીય મોટવણીમાં શું થાય છે? ઘટાડો થાય. તો લખી રાખીએ કારણ કે આંખ સાથે આંતરેલ ખૂણો લેન્સની સરખામણીમાં નાનો હોય તથા આંખ દૂર રાખતા ખૂણામાં ઘટાડો થવાથી મોટવણી ઘટશે. ચલો બી પછી આગળ સી માં જુઓ શું કીધેલું છે. સાદા માઇક્રોસ્કોપની મોટવ શક્તિ. સાદું માઇક્રોસ્કોપ એટલે કે એક જ બહિર્ગોળ લેન્સ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તો વધુને વધુ મોટવણી મેળવવા માટે કેન્દ્ર લંબાઈ ઓછી કેન્દ્ર લંબાઈનું લેન્સ વાપરવામાં આપણને કયું કારણ નડે છે? સ્વાભાવિક છે કે સાદા માઇક્રોસ્કોપની મોટવણી આપણે આ રીતે મેળવેલી હતી. સાદા માઇક્રોસ્કોપની મોટવણી m બરાબર જો નજીકતમ અંતર પ્રતિબિંબ રચાતો d ના છેદમાં f, તો કેન્દ્ર લંબાઈ નાની તે મોટવણી વધુ મળે. તો વધુને વધુ નાની કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ ઉપયોગમાં લેવાથી કયું કારણ આપણને આડું આવે છે કે જેથી આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ તરફ વળવું પડ્યું? તો થિયરી ચાલી ત્યારે જ આપણે વાત કર્યું હતું કે જો કેન્દ્ર લંબાઈ વધુને વધુ નાની લેવા જઈએ ને તો લેન્સની જાડાઈ વધે છે અને એ લેન્સનો ઉપયોગ કરવા જતાં એમાં ગોળીય વિપથન અને વર્ણ વિપથનની ખામી ઉદ્ભવે છે.
એટલે વક્રીભવનના કારણે એક રંગમાં ફેરફાર થાય છે અને આ ઉપરાંત તેની આસપાસ વલય જેવી ગોળીય વિપથનની ખામી ઉદ્ભવે છે. અહીં F ઘટાડવા જતા પ્રતિબિંબમાં ગોળીય વિપથન અને બીજી કઈ વર્ણ વિપથનની ખામી ઉદ્ભવે છે. આથી આપણે કેન્દ્ર લંબાઈ અમુક હદ કરતા વધારે નાની રાખી શકતા નથી. આથી કેન્દ્ર લંબાઈ વધુ નાની રાખી શકાતી નથી, એટલે કે નાની કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ વધારે પડતો ઉપયોગમાં લઈ શકાતો નથી. ચાલો ડી. એના પછી સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ બંનેની કેન્દ્ર લંબાઈ નાની શા માટે રાખવામાં આવે છે? તો કે એની પાછળનું કારણ આપણે મોટવણી પરથી જોઈએ. જુઓ, સંયુક્ત માઇક્રોસ્કોપ એની મોટવણી m બરાબર mo ઇન્ટુ me આ રીતે દર્શાવે. ઓબ્જેક્ટિવ અને આઈપીસની મોટવણી. આઈપીસનું કામ સાદા માઇક્રોસ્કોપ જેવું હોય, લખી રાખીએ જ્યાં me બરાબર સાદા માઇક્રોસ્કોપની મોટવણી 1 + d/fe. જો પ્રતિબિંબ નજીકતમ અંતરે રચતા હોય તો બરાબર છે. આવા કિસ્સામાં પણ જુઓ, મોટવણી વધુ મેળવ્યો આઈપીસની, જેથી માઇક્રોસ્કોપની મોટવણી વધુ મળે. me વધુ મેળવવા માટે fe નાનું હોવું જોઈએ. આથી fe નાની રાખતા મોટવણી વધુ મળે. એ જ રીતે જુઓ ઓબ્જેક્ટિવની મોટવણી. mo બરાબર આપણને ખબર છે સમીકરણ v/u ઓબ્જેક્ટિવની મોટવણી. પરંતુ ઓબ્જેક્ટિવથી જે વસ્તુ રાખેલું હોય એ લગભગ એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે હોય, એટલે કે m બરાબર લગભગ v/fo આપણને મળે. એપ્રોક્સિમેટલી આ વસ્તુ અંતર એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે હોય. આથી fo નાની રાખતા પણ મોટવણી વધુ મળે. ચલો આગળ ડી. પછી ઈ માટે જોઈએ. આ કારણોથી કેન્દ્ર લંબાઈ નાની રાખવામાં આવે છે. સંયુક્ત માઇક્રોસ્કોપની જોવામાં આંખને આઈપીસની અડોડ નહીં પરંતુ સહેજ દૂર રાખવામાં આવે છે. શા માટે? આઈપીસ અને આંખ વચ્ચેનું નાનું અંતર કેટલું હોવું જોઈએ? જો ધ્યાન આપજો, સંયુક્ત માઇક્રોસ્કોપથી જોતી વખતે આંખને આઈપીસની એકદમ નજીક રાખવાનું કારણ શું છે? તો કે જો એકદમ નજીક રાખે તો લેન્સથી વક્રીભવન પામતા પ્રકાશના કિરણો એ આંખના નાના એવા લેન્સમાં અમુક મર્યાદિત જઈ શકે. આથી પ્રતિબિંબ સ્પષ્ટ જોવા માટે થોડુંક દૂર રાખવાથી શું થાય? વધુ વક્રીભવન પામતા પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશી શકે અને પ્રતિબિંબ આપણે સ્પષ્ટ જોઈ શકીએ. આથી એકદમ અડોડ નહીં પરંતુ સહેજ કેવું રાખવામાં આવે છે? દૂર રાખવામાં આવે છે. અને આ અંતર કેટલું હોય છે? તો કે આ અંતર માઇક્રોસ્કોપની ડિઝાઇન પર આધારિત છે, એટલે કે ગોઠવણી પર આધારિત હોય છે. તો લખી રાખીએ, આંખને આઈપીસની ખૂબ નજીક રાખતા આઈપીસ દ્વારા વક્રીભૂત કિરણો આપણે ઓછી માત્રામાં આંખમાં પ્રવેશતા હોય છે. આ આઈપીસ દ્વારા વક્રીભૂત કિરણો અમુક માત્રામાં જ આંખમાં પ્રવેશે, કારણ કે એકદમ નજીક હોવાથી. થોડુંક દૂર રાખે તો વધુ માત્રામાં એ જઈ શકે છે. આથી લખી રાખીએ, જેથી પ્રતિબિંબ આપણને કેવું દેખાશે? અસ્પષ્ટ દેખાય. આ કારણોથી આપણે થોડુંક દૂર આંખને રાખીએ છીએ અને એ માટે જ તમે જોયું હોય તો એ લેન્સથી થોડીક રિંગ જેવી
એક સ્પેસ પણ રાખેલી એટલે આ રીતે ગોઠવણી હોય. જો આ લેન્સ હોય તો આટલો એક નળી જેવો ભાગ પણ હોય, જેને શું કહેવામાં આવે છે? આઈ રિંગ કહેવામાં આવે છે. આ કારણોથી પ્રતિબિંબ નિહાળવા આઈ રિંગનો ઉપયોગ થાય છે. આ જે અંતર છે કે કેટલા અંતરે રાખવું જોઈએ આ આઈ રિંગ, કેટલી સાઇઝનું કે જેથી પ્રતિબિંબ સ્પષ્ટ મળે, એ સાધનની ગોઠવણી પર આધારિત છે. આ અંતર લખી રાખીએ, સાધનની ગોઠવણી પર આધારિત છે. તો આ થશે આપણો ફાઇનલ આન્સર.